નમસ્કાર, જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કમલદાસ રામાવત વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે હું આવી ગયો છું પાંચીના પીપળે. પિતૃનું તર્પણ કરવાથી 7 પેઢીના પિતૃઓની મોક્ષ થાય છે. અહીં રાજા યુધિષ્ઠિરે પિતૃ તર્પણ કરેલું એ પ્રાચીનો પીપળો આજે પણ મોજૂદ છે, તમે જોઈ શકો છો. અત્યારે મોરબી શ્રી કૃષ્ણ ગોપી મંડળ યાત્રા સંઘ અહીં આવી પહોંચ્યો છે. આપણે ચાલો એના દ્રશ્યો જોઈએ. અત્યાદ પુણ્યકારી માસો તમાસે પુણ્ય પવિત્ર અધિક માસે શુક્લ પક્ષે આજે 14નો દિવસ છે. ચતુર્દશ્યામ ત્રીજો બધા મનમાં બોલો મમ સકલ મને ઈચ્છિત મનોકામના સિદ્ધ્યર્થમ મમ ગૃહે ધન ધાન્ય પુત્ર પૌત્રાદિ પ્રાચી સરસ્વતીઓના પિતૃ સર્વ પિતૃ મોક્ષાર્થે હાથનું પાણી નીચે મૂકી દો. બધા હાથ જોડો. વિષ્ણુ ભગવાનનું નામ બોલો. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ નૈકારણમ સુગંધમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગનિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવનારાયણમ સર્વદા વૈજ્ઞાનિકમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. બધા બોલો જય વિષ્ણુ ભગવાન. તમારા ચરણોમાં અમારી 7 પેઢીના કોઈ બાળા ભોળા ગતિય અવગત્ય જાણ્ય અજાણ્ય વંશમાં કુળમાં ગોત્રમાં અમારો પરિવાર અમારું પોષણ પરિવાર અમારું સસરા પરિવાર જે કોઈ પુત્રો અમારી પાસે પાણીની આશા કરતું હોય હાજરો પાણી પી મોક્ષ ગતિ પામજો. અમારા ઘરની લીલી વાડી કરજો. અમારા પરિવારની નોકરી ધંધા ખેતીમાં સમૃદ્ધિ આપજો. હવે સાંભળો, તમને અહીંયા પૈસા માટે ઉભા રાખ્યા નથી, પણ આ પીપળો તમારા ગામને જાપે હોય, રોડને કાંઠે હોય, ખેતરને શેઢે હોય, શિવ મંદિરમાં હોય, ત્યાં કોઈ તમારી અહીંયા જાત્રાએ આવે તો અહીંયા શું કરવા? આ પીપળો આજથી 5,500 વર્ષ પહેલા જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે 100 કૌરવ ભાઈઓ મરેલા હતા. એટલે ધર્મરાજા કહેતા યુધિષ્ઠિરે ભગવાનને પૂછ્યું કે પ્રભુ, આ યુદ્ધ મેં તો ધર્મનું કર્યું, પણ મેં જેને માર્યા એ તો મારો પરિવાર છે, મારું ગોત્ર છે, તો હવે મારે એને મોક્ષ કરવા ક્યાં? તો કે તમે 68 તીર્થની જાત્રા કરો અને જે તીર્થમાં પૂર્વવાહિની સરસ્વતી આ નદી છે, એનું નામ છે સરસ્વતી. સરસ્વતી નદીના 5 પ્રવાહ, એક હિમાલયમાં, એક અલ્હાબાદમાં, એક સિદ્ધપુર પાટણમાં, એક કચ્છના રણમાં અને 5મી નદી આ. એટલે પાંચે પાંડવો દ્રૌપદી અને કુંતા માતા બધા તીર્થોમાં ફરતા અહીંયા સર્વ પિતૃ નારાયણ બલિ શ્રાદ્ધ કરી તર્પણ પિંડાન કરી આજથી
5,500 વર્ષ પહેલા આ પીપળો ધર્મરાજા દેવતા યુધિષ્ઠિરે પોતાના યોગ તપોબળથી ઉત્પન્ન કરી પાંચે પાંડવોએ યોગ બળથી મોટો કરી પહેલું પાણી પાંચે પાંડવો દ્રૌપદી અને કુંતા માતાએ પાયું એના 16 કૌરવ ભાઈઓનો મોક્ષ કર્યો ત્યારબાદ કૃષ્ણ ભગવાનની ગાંધારીય શ્રાપ આપ્યો કે કૃષ્ણ પ્રભુ તમે ધારત તો મહાભારત નહોતા પણ તમે જ માથે મારા પરિવારનો નાશ કર્યો એમ તમારા યાદવ કુળનો નાશ થઈ જાય એટલે ત્રિવેણી સંગમ સોમનાથ ત્યાં 56 કોટી 56 અટકના યાદવ પરિવાર હતો એ બધા અંદરો અંદર મુસળ યુદ્ધ કરી કપી ગયા કૃષ્ણ પ્રભુએ અહીંયા પાણી રેડી યાદવ કુળનો મોક્ષ ગતિ કરી અને આ પીપળાને કૃષ્ણ પ્રભુએ વરદાન આપ્યું કે કળિયુગમાં કોઈ પણ મનુષ્ય કોઈ પણ ટાઈમે સવાર બપોર સાંજ અડધી રાત જમીને કે ભૂખ્યા કરતી અહીંયા પાણી પાહે ને એના આઠ પેઢીના પિતૃની મોક્ષ દેવાની જવાબદારી કૃષ્ણ પ્રભુએ પાણી રેડી યાદવ કુળની મોક્ષ ગતિ કરી અને આ પીપળાને કૃષ્ણ પ્રભુએ વરદાન આપ્યું કે કળિયુગમાં કોઈ પણ મનુષ્ય કોઈ પણ ટાઈમે સવાર બપોર સાંજ અડધી રાત જમીને કે ભૂખ્યા પેટે અહીંયા પાણી પાહે ને એના આઠ પેઢીના પિતૃની મોક્ષ દેવાની જવાબદારી મારી એટલે ઓ વાર કાશી એકવાર કાશી આજે તમે ઓ વાર કાશી જાઓ ને એટલું પુણ્ય મળે પાછું જમણા હાથમાં પાણી લઈએ હવે એક જગ્યાએ ઊભી એક લોટે 3 લોટા પાણી પાવા તમે અહીંયા પાણી પાવ ગામને પીપળે પાણી પાવ કોઈ 2 લોટા લેવાના નહીં 2 લોટા આપણે પીએ તો પિતૃ પીએ પિતૃ કોણ તમારા પરિવારમાં જે ગુજરી ગયા એ પિતૃ કોઈને એક મોટું હોય કે એક લોટે 3 લોટા આ પહેલો લોટો એ પુરુષ પરિવાર તમારું સસરા પરિવાર તમારા પરિવારમાં દાદા દાદી પરદાદા પરદાદી કાકા કાકી મા બાપ ભાઈ ભાભી ભત્રીજા ભાણિયા બેન બનેવી દીકરો દીકરી બીજો લોટો બધાયનું મોસા નાના બાપુ નાનીમાં મામા માસી અને ત્રીજો લોટો એ તમારું માવતર તમારા માવતરમાં જે ગુજરી ગયા હોય તમારા દાદા પરદાદા કાકા કાકી મા બાપ ભાઈ ભાભી ભત્રીજા ભાણિયા બેન બને 3 લોટા પાણી પવાઈ જાય ખાલી લોટો કોઈએ મૂકવાનો નથી ખાલી લોટો હાથમાં લઈ અહીંયા ઉભવાનું બધાએ ભેગી પરિક્રમા કરવાની પછી અહીં પગે લાગી બ્રાહ્મણને દાન કરવું હોય અહીંયા સાધુ છે પાણીની સેવા ત્યાં બરોબર અને અડધા બેનમાં બધું અડધા બેનમાં પાણી પીજો તો આ લોટો આમ પકડો એક જગ્યા ઉભી નિરાતે ધીમી ધારે 3 લોટા પાણી પા અડધા બેનમાં બધું આપણે કેમ કોળે ઉભી પીએમ નિરાતે માથે ઉડી નિરાતે પિતૃના આમાં યાદ કરતા કરતા પાવ અડધા બેનમાં અડધા બેન અહીંયા બેરોમાં પાણી પાતા એને અંદર લ્યો આપણે મોરબી હોય બધાએ પેલું જાતિ લોકો પીરો થોડા કામ આગળ નીકળીને આગળ હાલો ખાલી પીડી પાસે પાણી નથી પાવાનું એ લોકોને હાથોડ થઈ ગઈ છે એ મોરબી વાળાને હાથોડ થઈ ગઈ તમે નવા આવ્યા આ બાજુ આવો આજે પવાય વ્યા કે કોને કોના બધું છે
આ રામ ભરોસે 251 રૂપિયા વસ્ત્રદાન સીધા દાન આવ્યા કૃષ્ણ રામ ભરોસે એક બ્રહ્મ ભોજન દાન આવ્યો અલ્યબા કૃષ્ણ કનૈયા જોશનાબેને યથાશક્તિ દાન ચાલો હું આપી દઉં દક્ષિણા. રંજનબેને સીધા દાન આપ્યો કૃષ્ણ રામ ભરોસે સીધા દાન દીધા દીધા દીધા